પોરબંદરમાં આવેલા આવાસોના મકાનોમાં ફરી એકવાર નબળી ગુણવત્તાના બાંધકામનો મુદ્દો સામે આવ્યો છે, જેમાં આવાસની બિલ્ડિંગ નંબર 46ની છતમાંથી પોપડા પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોરબંદરના કેકેનગર વિસ્તારમાં વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હેઠળ હજારો આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે આ આવાસોના બાંધકામ દરમિયાન ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનું કામ થયું હોવાના આક્ષેપો અગાઉ પણ અનેક વખત ઉઠ્યા હતા. હવે ફરી એકવાર આ ફરિયાદોને સમર્થન આપતી ઘટના સામે આવી છે, જેમાં રવિવારે બપોરે આવાસની બિલ્ડિંગ નંબર 46ની છતમાંથી અચાનક સિમેન્ટના પોપડા પડતા સ્થાનિકોમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી, પરંતુ રહેવાસીઓમાં પોતાના ઘરની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે આવાસોની છતમાંથી પોપડા પડવાની આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, જેના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. થોડા સમય પહેલા જ રહેવાસીઓએ મહાનગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરીને આવાસોની તકેદારીપૂર્વક તપાસ કરાવવા અને જરૂરી સમારકામ કરવાની માંગણી કરી હતી. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા ફરી એકવાર આવી ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે રહેવાસીઓની માંગ છે કે સમગ્ર આવાસ યોજનાની સ્ટ્રક્ચરલ તપાસ કરાવી નબળા બાંધકામ સામે જવાબદારી નક્કી કરવામાં આવે અને રહેવાસીઓની સુરક્ષા માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.